નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 5 સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે. તો આ પાઠની સમજૂતી આપણે આગળના વિડીયોમાં મેળવતા હતા કે તેમાં જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ અબ્દુલ કલામને અલગ અલગ જાતના પ્રશ્નો કરે છે અને ડૉક્ટર કલામ છે તેના જવાબ આપે છે. તો આગળના વિડીયોની અંદર આપણે આ પાઠની સમજૂતી છે અહીંયા સુધી રાખી હતી. તો હવે પછી આ વિડીયોની અંદર આપણે આ પાઠ જે બાકી છે ત્યાંથી જ આપણે તેની સમજૂતી મેળવવાનું શરૂ કરીએ. તો હવે પછીના પ્રશ્નકર્તા છે રોહિત ચતુર્વેદી, કક્ષા 11, ઇસ્લામિયા ઇન્ટર કોલેજ ઇટાવા. તો ત્યાંથી આ 11મા ધોરણનો વિદ્યાર્થી છે એ અબ્દુલ કલામને પ્રશ્ન કરે છે, આપ કહેતે हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी. હવે કહે છે ડૉક્ટર કલામને કે તમે એવું કહો છો કે ભારત છે 2020 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બની જશે, પણ જે આ રોજ રોજ જે વસ્તી વૃદ્ધિ થતી જાય છે તેના લીધે કાંઈ આ બેરોજગારીનો જે દર છે એ કાંઈ ઓછો થશે? તો डॉक्टर कलाम एनो पण जवाब आपे छे कि विकास स्वयं जनसंख्या वृद्धि रोकने की अचूक औषधि है. कि आ विकास है ए पोते ज आ जनसंख्यानी वृद्धि है, वस्ती वृद्धिनो दर है ए रोकवा माटे सक्षम है, एना माटेनो एक औषधि है. इसमें जन शिक्षा विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है. कि तेमां जन शिक्षा એટલે કે દરેક લોકો શિક્ષણ મેળવે અને એનાથી પણ વધારે સ્ત્રી શિક્ષણ એ મહત્ત્વનું છે, એમાં સામેલ છે. इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है. કે તેનાથી શું થાય છે કે નાનો પરિવાર સુખી પરિવારનું એક બળ મળે છે. भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ कराएगा. कि भारत છે 2020માં એ મિશન છે એ યુવા પેઢીને રોજગાર પૂરું પાડવા માટે થઈને અનેક તકો આપશે. ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे. કે ગ્રામીણ ક્ષેત્રોની અંદર મોટા મોટા જે ઉદ્યોગો છે, ધંધાઓ છે એ સ્થાપિત કરી જશે, કે એની સ્થાપનાઓ કરવામાં આવશે. जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे. કે તેનાથી આ ઉદ્યોગોની અંદર રોજગારી મેળવવા માટે થઈને તેને અનેક તકો મળશે, કે એનાથી જ આ સક્ષમ બની શકશે અને એનાથી જે લોકોને છે એ રોજગારી પૂરી પાડી શકાશે. ત્યાર પછીના પ્રશ્નકર્તા છે હર્ષ મહેતા, કક્ષા 12, તેજસ હાઈસ્કૂલ બડોદરા. હવે વડોદરાથી છે 12મા ધોરણનો વિદ્યાર્થી હર્ષ મહેતા તે ડૉક્ટર કલામને એવો પ્રશ્ન કરે છે, आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा. કે તમને એવું કેમ લાગે છે કે 2020 સુધીમાં ભારત છે એ એક વિકસિત રાષ્ટ્ર બની જશે. डॉक्टर कलाम जवाब आपे छे, भारत की जनसंख्या 1 अरब से अधिक है. इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं. કે ભારતની જે સંખ્યા છે, વસ્તી છે એ 1 અરબથી પણ વધારે છે અને એમાં 54 કરોડ લોકો છે, એમાં 25 વર્ષથી ઓછી ઉંમરના લોકો છે. ये हमारी राष्ट्रीय शक्ति है. कि એ જ આપણી રાષ્ટ્રની શક્તિ છે. भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए
हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाका भी उपलब्ध है કે ભારતને છે 2020 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે થઈને આપણી પાસે ઘણા બધા એવા પ્રાકૃતિક સંસાધનો છે અને તેની સાથે સાથે એક સુનિયોજિત એટલે કે આયોજન કરવાનું જે કાંઈ પણ વસ્તુઓ છે, જે પ્લાનિંગ છે, ખાકા એટલે કે એક નકશો આપણે જે કહીએ છીએ એક ઢાંચા સ્વરૂપમાં એ આપણી પાસે ઉપલબ્ધ છે। 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी કે જે 54 કરોડો જે યુવાનો છે તેના વિચારોની જે એકતા છે, એનો જે નિશ્ચય છે એ જ આ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે થઈને સફળ થશે। એના જે વિચારો છે એ જ આ રાષ્ટ્રને છે એ વિકસિત રાષ્ટ્ર બનાવશે। હવે ત્યાર પછીના પ્રશ્નકર્તા છે એસ કાર્તિક, કક્ષા 12, અમર જ્યોતિ ઇંગ્લિશ સ્કૂલ બંગલુરુ। હવે બેંગ્લોરથી છે 12મા ધોરણનો વિદ્યાર્થી એસ કાર્તિક। એ પ્રશ્ન કરે છે कई छात्र के बड़े बड़े लक्ष्य होते हैं पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते। वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેના લક્ષ્ય છે એ મોટા મોટા હોય છે, પણ ઘણીવાર એને આર્થિક રીતે અને બીજી ઘણી બધી સમસ્યાઓ એવી હોય છે કે જેના લીધે એ સપના એના પૂરા નથી થતા। તો હવે એ લક્ષ્ય આપણે કેવી રીતે પ્રાપ્ત કરવું જોઈએ? डॉक्टर कलाम કહે છે स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होंगी। કે સ્કૂલની અંદર જો તમે સારું એવું ભણતા હોઈએ, તમે હોશિયાર હો તો તમને જે અત્યારે આપણે શિષ્યવૃત્તિ મળે છે તેની વાત કરે છે કે એ તમને મળે છે। साथ ही उच्च शिक्षा के लिए बैंकों में ऋण लेने हेतु पात्रता भी बनेंगे। કે સાથે સાથે આપણે આગળ ભણવા માટે થઈને બેંકની અંદર પણ લોનની વ્યવસ્થા હોય છે જે એજ્યુકેશન લોન તરીકે ઓળખાય છે, તો એની તમને પાत्रता પણ મળવા પાત્ર છે। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती ही है, हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा। કે જીવનમાં ઊંચું લક્ષ્ય મેળવવા માટે થઈને સમસ્યા તો ઘણી બધી આવશે, પણ એને કઠોર પરિશ્રમથી, કઠોર મહેનતથી તેને હરાવવી જોઈએ અને જે સારા એવા કામ કરીને એને પરાજિત કરવી પડે। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए। જે કાંઈ પણ સમસ્યાઓ આવે છે એનાથી વ્યક્તિએ છે પરાજિત થવાની જરૂર નથી। કહે છે કે લક્ષ્યને મેળવવા માટે થઈને તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। પ્રશ્નકર્તા છે મિથુન કે દ્વિતીય વર્ષ બી લેવલ AICT અમૃતાપુરી। હવે આ બી લેવલનો વિદ્યાર્થી છે અમૃતાપુરીથી। તે પ્રશ્ન કરે છે भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए। કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે થઈને રાજકારણની શું ભૂમિકા હોવી જોઈએ? સરસ જવાબ આપે છે ડૉક્ટર કલામ। जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियाँ बनाता है। महात्मा गांधी ने निष्ठा के राजनीतिज्ञ सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी। કે એક જિમ્મેદાર, એક જવાબદાર નાગરિક તરીકે જો રાજકારણમાં હોય તો એની પોતાની નીતિ છે એકદમ દૂરદર્શિતાપૂર્ણ, જાણે કે પોતાનું જ માનીને
એ જે કંઈ પણ પ્લાનિંગ બનાવે છે એ પોતાનું માનીને બનાવતા હોય છે. કે મહાત્મા ગાંધીએ નિષ્ઠાપૂર્વક રાજનીતિની અંદર સત્ય અને અહિંસા અને નિસ્વાર્થ ભાવનાથી જે બ્રિટિશ શાસકો છે એના વિરુદ્ધ પોતે લડાઈ કરી હતી. वर्तमान राजनीतिज्ञों को अपने कठिन श्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा. કે વર્તમાન સ્થિતિની અંદર પણ જે રાજકારણીઓ છે એને પોતાને કઠિન પરિશ્રમ કરીને, સારો દેખાવ કરીને એને પોતાના કામથી માર્ગદર્શન આપવું પડશે. साथ ही गरीबी रेखा से नीचे रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा. અને સાથે સાથે જે ગરીબી રેખા નીચે આવતા લોકો છે એવા 26 કરોડ લોકો છે, તો એને એના ઉત્થાન માટે થઈને, એની પ્રગતિ માટે થઈને પણ એને કામ કરવું જ પડશે. ત્યાર પછીનો પ્રશ્ન કરતા છે સી નંદિતા સુબી, તૃતીય વર્ષ MGR ઇન્સ્ટિટ્યૂટ ચેન્નઈ. ચેન્નઈની વિદ્યાર્થીની છે સી નંદિતા. તે પ્રશ્ન કરે છે रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है. કે 2020માં જે રક્ષા માટે થઈનું જે લક્ષ્ય છે એ મેળવવા માટે થઈને મહિલાઓનું શું યોગદાન છે. ડૉક્ટર કલામ કહે છે विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर विचार किया गया है. राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है. કે 2020માં જે રક્ષાની દ્રષ્ટિએ છે કે સ્ત્રીઓનું રક્ષણ મેળવવા માટે થઈને જે લક્ષ્ય છે એના માટે કહે છે કે ખૂબ જ વિચાર કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે આ રાષ્ટ્રની સુરક્ષાની પણ વાત છે એ પણ 2020નું જે વિઝન છે, જે લક્ષ્ય છે એનું એક અભિન્ન અંગ ગણવામાં આવે છે. सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता. કે આજે સેનામાં ભરતી કરે છે તો એમાં મહિલાઓ અને પુરુષો એના આધાર પણ કોઈ પણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है. કે ત્રણેય સેનાની અંદર મહિલાઓ છે એ કામ કરે છે. राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुपूर्णक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकते हैं. કે રાષ્ટ્રની રક્ષા માટે થઈને જે સ્ત્રીઓ છે એ સારું એવું ઉચ્ચ સ્તરનું કામ કરીને, સેનામાં કામ કરીને તે પોતાનું યોગદાન આપી શકે છે. ત્યાર પછીના પ્રશ્ન કરતા છે जोधपुर दौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न. હવે જ્યારે ડૉક્ટર કલામ છે એ જોધપુર જઈ રહ્યા હોય છે ત્યારે આ એક બાળક એને પ્રશ્ન કરે છે એ क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते. કે જે ઉચ્ચ હોદ્દા ઉપર જે વ્યક્તિઓ છે, એટલે કે અતિ વિશિષ્ટ એવો શબ્દ વાપર્યો. તો કે જે મોટા મોટા લોકો છે એ જ્યારે પ્રવાસ પર આવે છે ભારતની અંદર તો એના તરફ ઘણો બધો ખર્ચ કરવામાં આવતો હોય છે. એની પાછળ એને ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. તો કે એ જે ખર્ચો છે આપણે પૂરો ઓછો કરી શકીએ. डॉक्टर कलाम એનો પણ જવાબ આપે છે कि तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी, वह कुर्सी अब यहाँ पर नहीं है. ठीक ऐसे ही अनुत्पादक चीज़ों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे. कहते आ मंच છે, આ સ્ટેજ છે, એના પર ખુરશી
જોઈ હશે, અને એ ખુરશી અત્યારે અહીંયા નથી. તો કે આવી જ રીતે જે બિનજરૂરી વસ્તુઓ છે, બિનજરૂરી ચીજો છે, એના પર જે ખોટા ખર્ચા થતા હોય તો કે એ હવે ભવિષ્યની અંદર થશે નહીં. એના પણ સંપૂર્ણ અંકુશ મેળવવામાં આવશે, કે એના પાછળ ખોટો ખર્ચ કરવામાં આવશે નહીં. તો આ પ્રશ્નકર્તા એટલે કે વિદ્યાર્થીઓ અને ડૉક્ટર કલામ વચ્ચેની જે વાતચીત છે એ અહીં પૂરી થાય છે, અને સાથે સાથે આપણો પાઠ પણ અહીં પૂરો થાય છે. તો હવે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક નવા યુનિટ સાથે મળીશું. અસ્તુ, જય હિન્દ.